આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર સચિન પાયલટ પર આરોપ છે કે તેઓ રાજસ્થાનમાં કોંગ્રેસની હાર માટે જવાબદાર છે. સચિન, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. તમારી પાર્ટીના નેતા કહે છે કે જો તમે અશોક ગેહલોત સાથે ટકરાયા ન હોત, બંને મળીને ચૂંટણી લડત, તો કદાચ આવી હાલત ન થાત. જુઓ, અમે ચૂંટણી હાર્યા છીએ અને હાર્યા ત્રણેય સ્ટેટ્સમાં છે, જેનો મને બહુ અફસોસ છે અને દુઃખ પણ છે કે મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં, રાજસ્થાનમાં અમે ચૂંટણી હાર્યા. અને રજતજી, રાજસ્થાનમાં 2023માં અમારે ત્યાં વિધાનસભાની 200 સીટ્સ છે. આ વખતે અમે લગભગ 70 સીટ જીત્યા છે. અને તમે જે આરોપ લગાડ્યો કે મારે કારણે ટકરાવ છે અને આક્ષેપે લગાડ્યો કે જો હું આમ કરત તેમ કરત તો સરકાર બની શકત, તો 1 મિનિટ માટે હું તમારી વાત માની પણ લઉં. તો 2023ના પરિણામની તમે ચર્ચા કરી. 2013માં અમારા 200માંથી 21 MLA જીતીને આવ્યા હતા. ત્યારે તો મારું કોઈ યોગદાન નહોતું. એની પહેલાં 50 જીતીને આવ્યા હતા. તો આ કહેવું બહુ સહેલું છે. અને જો અમે ચૂંટણી જીતી ગયા હોત તો તમે શું કહેત? તો તમે અમને શ્રેય આપત કે તમે લોકો મળીને લડો? તો હા જે એવું છે, આ ચૂંટણીમાં અમે બધાએ મળીને મહેનત કરી અને 30 વર્ષથી ત્યાં 5 વર્ષ બીજેપી અને 5 વર્ષ કોંગ્રેસ. તો અમે વિચાર્યું કે આ પેટર્નને તોડવા માટે આપણે મહેનત કરવી જોઈએ. અને અમારા થોડા ઇસ્યુ હતા, એને હું એક્સેપ્ટ કરું છું. પછી અમે બેસીને વાત પણ કરી અને ખરગેજી, રાહુલજી, અમે બધા બેઠા. પછી કહ્યું કે જે થઈ ગયું તે થઈ ગયું, આવનારી ચૂંટણીઓમાં સાથે લડીશું. અમે પૂરી મહેનત પણ કરી, પણ દુર્ભાગ્યવશ અમે પબ્લિકને કન્વિન્સ ન કરી શક્યા. પણ મારે તમને કહેવું છે કે ટકામાં અમારો વોટનો ભાગ છે એ ઓછો નથી થયો. અમારા લગભગ 40% વોટ છે અને આ વખતે ભાજપાથી અમારા 1.5% વોટ ઓછા આવ્યા છે. તો એવું નથી કે અમે લોકો ચૂંટણી પૂરી રીતે હારી ગયા છીએ, અમારો મનોબળ નીચે છે. હાર જીત થાય છે. 200માંથી 70 જીત્યા છે. અને તમને તમારી જાણકારી માટે કહી દઉં, ચૂંટણીઓ પૂરી થયા પછી સરકાર બીજેપીની બની ગઈ. 3 અઠવાડિયાની અંદર ત્યાં એક બાય ઇલેક્શન થયું, પેટા ચૂંટણી. એ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા, એમને બીજેપીએ મંત્રી બનાવી દીધા. અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસ એ સીટ જીતી 12,000 વોટથી. તો પબ્લિકે 3 અઠવાડિયાની અંદર જ જનતાએ બતાવ્યું કે તમે કોઈને એ ઉમેદવાર MLA બન્યા નહોતા, પણ મંત્રી બનાવી દીધા એમને. છતાં પણ ચૂંટણી હારી ગયા. અમે લોકો ત્યાં કેમ્પેન કરીને આવ્યા હતા, બધા નેતા ગયા હતા. સચિનજી, આ કઈ આજની વાત નથી. જ્યારે અશોક ગેહલોતના દીકરા વૈભવ લોકસભાની ચૂંટણી હાર્યા હતા, એમણે પબ્લિકલી કહ્યું હતું સચિનને પૂછવું જોઈએ કે કેવી રીતે હાર્યો. જુઓ, એવું છે કે એમના જે દીકરા છે મારી સાથે, એને મારી કમિટીમાં રાખ્યા હતા. અમે કામ પણ કર્યું હતું. દુર્ભાગ્યથી અમે ત્યારે બધી સીટ હારી ગયા હતા. અને જે તમે કહી રહ્યા છો એ આક્ષેપ સાંભળ્યો છે, પણ આ આક્ષેપ તમારો નહીં, એમનો છે. એટલે હું જવાબ તમારો આપીશ, એમનો નહીં. આ આક્ષેપનો જવાબ હું નહીં આપી શકું. પણ હવે હાર જીત તો થયા કરે છે, પણ મને લાગે છે કે એ વખતે એમણે જે કહ્યું એ મને પણ અટપટું લાગેલું. કારણ કે એ વખતે તમને અટપટું લાગ્યું અને આ વખતે એમણે કહ્યું કે સચિન પાયલટ પાર્ટી સાથે બળવો કરીને અમિત શાહના ખોળામાં જઈને બેસી ગયા. આવું એમણે નથી કહ્યું. આવું મારા ઘણા વિરોધી બોલતા આવ્યા છે. અને કારણ કે સિઝન પણ એવી છે કે ઘણા લોકો કોંગ્રેસ છોડીને ભાજપામાં જઈ રહ્યા છે, તો એમણે કહ્યું કે ચાલો આની ઉપર પણ આરોપ લગાડી લો. પણ હકીકત એ છે રજતજી કે પાછલા 23-24 વર્ષોથી પાર્ટીએ મને જે કામ આપ્યું છે એ મેં કામ કર્યું છે. અને બીજેપીના દાંત કોઈએ ખાટા કર્યા હોય રાજસ્થાનમાં તો એ મેં કર્યા છે. હું જ્યારે અધ્યક્ષ હતો, મેં કહ્યું ને, અમે 21 બેઠક જીતીને આવ્યા હતા 200માંથી. 21થી 100 સુધી અમે લોકો લઈ ગયા. અને 5 વર્ષ સુધી જ્યારે લોકો કહેતા હતા કે બહુમત આવી ગયો, મોદીજી વડાપ્રધાન બની ગયા, વસુંધરાજી મુખ્યપ્રધાન બની ગયા, હવે સદીઓ સુધી કોંગ્રેસ પાર્ટી ફરીથી જીવતી નહીં થાય. તો એ 5 વર્ષોમાં રજતજી, આ બીજેપીની સરકાર વિરુદ્ધ અમે ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, જેલમાં પણ ગયા, લાઠી ખાધી, લોહી અને પરસેવો પણ પાડ્યા, ધરણા કર્યા, ઘેરો ઘાલ્યો અને પાર્ટીને જીવિત કરી. અને બધાએ મળીને એને સરકાર બનવા લાયક બનાવી. અને હંમેશા પાર્ટીઓ સરકાર બનાવે છે, સરકારો પાર્ટી નથી બનાવતી. તો આક્ષેપ તો ઘણા બધા લાગે છે. તમે પણ આજે ઘણા આરોપ લગાડી રહ્યા છો, પણ જનતા નક્કી કરશે કે આક્ષેપ સાચા છે કે નહીં. આક્ષેપ જો પાર્ટીના લીડર લગાડે, રાજ્યના મુખ્યપ્રધાન લગાડે, એ એમ કે સચિન પાયલટે અમિત શાહ અને ગજેન્દ્ર શેખાવતજી સાથે મળીને MLAsને રાજસ્થાનના રિસોર્ટમાં રાખી દીધા. મેં કહ્યું ને કે આક્ષેપ આજના નહીં, ઘણા લાંબા સમયથી લાગી રહ્યા છે.
હકીકત એ છે ના પણ લઈ તો ગયા હતા તમે 18 MLA ને. અમે લઈને નહોતા ગયા. અમે બધા મુદ્દાને લઈને દિલ્હી ગયા હતા નેતૃત્વ પરિવર્તન કરવા માટે. અને અમારી પાર્ટીએ અમારી વાત સાંભળી, પાર્ટીએ કમિટી બનાવી, એ વાતોને સાચી માની, એના ઉપર કાર્યવાહી કરી, અને તમે જે લોકોની વાત કરો છો એ લોકોને સરકારમાં પ્રધાન બનાવ્યા. અમે એમની પાસે કામ કરાવડાવ્યું. અને તમને અમે હટાવી દીધા. હું નહોતો બનવા માંગતો. મેં એ જ તો કહ્યું ને, પદનો જો આટલો જ મોહ અને પ્રેમ હોત તો બહુ પહેલા લઈ લેત. પણ અમુક ઇશ્યુઝને કારણે અમે સ્ટેન્ડ લીધું હતું. આજે પણ એ ઇશ્યુ પર કાયમ છું. અમારી સરકાર હતી, મને લાગ્યું અમુક ઇશ્યુઝ છે જેના પર આપણે હજી કાર્યવાહી કરવી જોઈએ. યુવાનોના ઇશ્યુઝ છે, પેપર લીકના ઇશ્યુઝ છે, જોબ્સના ઇશ્યુઝ છે. અને અમારી સરકારે જો કાર્યકર્તાઓની સાથે મને લાગ્યું કે જો અમે એમને હજી પ્રોત્સાહન આપીએ અને માન સન્માનથી રાખીએ તો બની શકે કે હજી સારા પરિણામ આવે. સચિનજી, તમે કેવી રીતે ભૂલી શકશો કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આ તો નકામો છે, નાલાયક છે, સચિન પાયલટ કોઈ કામ નથી કરી શકતો. તમે બોલ્યા કે એમણે શું કહ્યું, પણ તમે એ વાત પર ધ્યાન આપ્યું કે હું કાંઈ નથી બોલ્યો. મેં મારા મોઢામાંથી આજ સુધી કોઈના પણ વિશે એવા શબ્દોનો પ્રયોગ નથી કર્યો જેને હું યોગ્ય નથી માનતો. હવે કોઈ બીજાએ શું કહ્યું નથી કહ્યું એ તમે એમને પૂછી શકો છો, પણ આ બધી વાતો જૂની થઈ ગઈ છે. હવે જે રાત વીતી ગઈ, વાત ગઈ, એને છોડી દેવી જોઈએ, આગળ વધવું જોઈએ. જૂની વાતો કેવી રીતે છોડી દઈએ? એમણે કહ્યું કે વસુંધરા રાજેએ મારી સરકાર બચાવી, અને તમે તો કહેતા હતા કે એમની લીડર સોનિયાજી નહીં, વસુંધરા છે. એ વખતે ચર્ચા થતી હતી અને એવી કંઈક ઘટનાઓ સામે આવી હતી કે એ વાત મેં કહી હતી. એટલે મેં કહ્યું કે એમણે ઘણું બધું કહ્યું હતું, હું પણ ઘણું બધું બોલ્યો હતો. પણ જ્યારે અમે બેસીને વાત કરીને જાણ્યું કે હવે આવાવાળો સમય ઇલેક્શનનો છે, તો એ બધી વાતોને વિરામ આપીને, કારણ કે મેં ઇશ્યુ ઉઠાવ્યા હતા રજતજી, મેં એક યાત્રા કાઢી હતી. હું ચાલીને ગયો હતો, પબ્લિકની વચમાં ગયો હતો, અને હું ઈચ્છતો હતો કે સાચા સમયે આપણે કોર્સ કરેક્શન કરીએ. જો જ્યાં સુધી આપણે યુવાનો અને નવી પેઢીની અંદર એમના કોન્ફિડન્સને આપણે ખતમ કરી દઈશું, જો એમની અંદર જે વિશ્વાસ છે સિસ્ટમની અંદર જે કોલેપ્સ થઈ જશે, તો આપણે શા માટે રાજનીતિ કરી રહ્યા છે? તો મને લાગ્યું કે અમારે કંઈક કોર્સ કરેક્શન કરવાની જરૂર હતી. એટલે જ મેં મુદ્દા ઉઠાવ્યા હતા. અને જ્યારે અમે લોકોએ બેસીને ચર્ચાઓ કરી, ઇલેક્શન માથે આવી ગયા, અમે બધાએ કહ્યું કે ઇશ્યુઝને હવે વિરામ આપીને ચૂંટણી લડવી જોઈએ. અમે ચૂંટણી લડીને જીતીશું તો જ સેવા કરી શકીશું. એટલે જ અમે સાથે મળીને ચૂંટણી લડ્યા, અને એટલે જ મેં કહ્યું અમે 200માંથી 70 MLA જીતીને આવ્યા. વખતે ગયા વખતે ફક્ત 21 જીત્યા હતા. તો અમે લોકોએ મહેનત કરી એટલે આ પરિણામ પણ એ આવ્યું ને. 70 MLA માં એક સચિન પાયલટ પણ છે જે જીત્યો છે, જેમના વિશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે એ દેશદ્રોહી છે. તમારી વિરુદ્ધ કેસ બનાવ્યો હતો. મને લાગે છે તમારે અલગ અદાલત બનાવવી પડશે, એમને બોલાવીને પૂછવું પડશે કે એમણે શું કહ્યું ને શું નથી કહ્યું. પણ આ રાજદ્રોહનો મુકદ્દમો, આ કાર્યવાહી, આ બધો જે ઘટનાક્રમ થયો, એના કેટલાક કારણ તો હશે ને. એમ જ તો કોઈ બેવફા ન થાય ને, કંઈક તો વાત બની હશે ને. તો આ બધા પ્રકરણ સામે આવ્યા હતા. એટલે જ અમે બધા અમારા સાથીઓ દિલ્હી આવ્યા હતા. અમે અમારી વાત મૂકી અને એ વખતે લાંબી ચર્ચા પણ થઈ હતી. આજે આ દુનિયામાં નથી સ્વર્ગીય અહેમદ પટેલજી. એ બધા સાથે ચર્ચા કરીને અમે ઇશ્યુઝના સમાધાન કાઢવાની કોશિશ કરી હતી, પછી આગળ વધ્યા હતા. એ પણ સાચું છે કે તમારી પોતાની પાર્ટીના મુખ્યમંત્રીએ તમને સર્વેલન્સમાં રાખી દીધા હતા, તમારી મૂવમેન્ટ ટ્રેક થતી હતી, ફોન ટેપ થતા હતા. હા, મેં છાપામાં વાંચ્યું છે, પણ મારી પાસે આ વાતનું પ્રમાણ નથી. છાપામાં શું વાંચ્યું? OSD લોકેશ શર્માએ એમણે કહ્યું છે, રેકોર્ડ પર કહ્યું છે. સવાલ શું છે તમારો એ જરા એ જ કે તમને ખબર હતી કે તમારો ફોન ટેપ થઈ રહ્યો છે, સર્વેલન્સ થઈ રહ્યું છે? ના, મને ખબર નહોતી. પણ જેમ તમે કહ્યું કે છાપામાં વાંચ્યું, તો મને થોડું આશ્ચર્ય જરૂર થયું હતું જ્યારે મેં આ છાપામાં વાંચ્યું. તો ક્યારે તમે તમારી પાર્ટી લીડરશિપ પાસે જઈને સોનિયાજીને, રાહુલજીને, પ્રિયંકાજીને કહ્યું નહીં કે આવું બધું થઈ રહ્યું છે મારી સાથે? મેં કહ્યું ને કે જ્યારે મને ખબર જ નહોતી, એ તો પછીથી આ સ્ટેટમેન્ટ આવ્યું છાપામાં, ત્યારે મેં એ વિશે વાંચ્યું હતું. અને જે પબ્લિકલી તમારા વિશે કહેતા હતા કે તમે સરકાર તોડવાનો પ્રયત્ન કર્યો. હવે હું કહું છું ને કે આ કાલ્પનિક વાતો એક નહીં 100 લોકો બોલે છે, અને રોજ બોલે છે. હવે દરેક વાતનો જવાબ તો ના હોય. મુખ્યમંત્રીનું કેવું મેટર કરે છે તમને? મેં કહ્યું ને, આવી બધી વાતો પહેલી વાર નથી થઈ રહી. 5 વર્ષથી હું લગાતાર સાંભળતો આવ્યો છું. પણ હકીકત એ છે કે અમે લોકો ચાહતા હતા કે જે અમે લોકો વારે ઘડીએ સરકાર બનાવતા કેમ રહી જઈએ છીએ? કોઈક તો કારણ હશે ને. એ કારણો ઉપર કાર્યવાહી કરીએ. બ્યુરોક્રેટ્સ પર અમે વધારે વિશ્વાસ ના કરત, અમે અમારા કાર્યકર્તાઓ પર કરત, અમારા વર્કર્સ પર કરત, એમને મહત્વ આપત, એમને સંભાળીને રાખત, તો પરિણામ બહેતર આવી શક્યા હોત. અને અમારો ઝઘડો આ જ વાતનો હતો કે જે કામ કરવાની રીત છે એ અલગ અલગ હોઈ શકે છે, અને એમાં જનરેશનલ ગેપ પણ હોઈ શકે છે. પણ મારો ઓબ્જેક્ટિવ એ છે કે અમે અમારી પાર્ટીને સરકારમાં કેવી રીતે લાવી શું શકીએ. તમે બીજેપીના નેતાઓની સાથે મળીને અશોક ગેહલોતની સરકાર પાડવાની કોશિશ કરી કે ક્યારેય નહીં.
હું તો તમને કહી રહ્યો છું કે જે સરકારને બનાવવામાં મેં 5 વર્ષ મારા ચપ્પલ ઘસી નાખ્યા એ સરકારને અમે શા માટે તોડીએ? અમે તો સરકારમાં ચાહતા હતા કે એને બહેતર રીતે ગવર્ન કરીએ, ફરીથી સરકારને રિપીટ કરીએ. પાડવાની એટલા માટે કારણ કે તમે મુખ્યમંત્રી બનવા માંગતા હતા અને અશોક ગેહલોતે તમને આઉટ હું કરી તો દીધા. ડેપ્યુટી સીએમ હતો જ. હું તો પ્રદેશનો ઉપમુખ્યમંત્રી હતો, પ્રદેશ અધ્યક્ષ હતો. હા, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જેને નકામો કહેતા હતા. મેં તો કહ્યું રજતજી, હું જે બોલ્યો છું એ વિશે તમે સવાલ પૂછી શકો છો, પણ બીજું કોઈ શું કહે છે એ વિશે હું જવાબ કેવી રીતે આપું? ના, તમે પણ ઘણી બધી વાતો કહી. તમે પણ સમય સમયે કહ્યું કે હું વસુંધરા રાજેની વિરુદ્ધ ઇન્ક્વાયરી કરાવવા માંગુ છું, મુખ્યમંત્રી નથી કરાવી રહ્યા. હું તો એમની સરકારમાં જે ભ્રષ્ટાચાર થયો હતો એની તપાસ કરવાની માંગ કરી રહ્યો હતો. અને આ અમારા મેનિફેસ્ટોમાં લખ્યું હતું. અમે અમારા મનથી કહ્યું હતું કે તપાસ થવી જોઈએ, પણ જે ગતિથી અને જે તીવ્રતાથી તપાસ થવી જોઈતી હતી એ વખતે એ નહોતી થઈ. તમે પેપર લીકની તપાસ માટે પણ આંદોલન કર્યું હતું. મેં તો કહ્યું ને ભાઈ, જો હું નવયુવાનોની વાત નહીં મૂકું અને મને લાગતું હશે કે કંઈક ખોટું થાય છે, એમાં અવાજ નહીં ઉઠાવું તો મારી આત્મા સાથ નહીં આપે, એટલે મેં વાત કહી તો હતી. તમારી વાત સાંભળવામાં ન આવી. એના પર કાર્યવાહી થઈ હતી, પણ એના પછી તરત જ ચૂંટણી આવી ગઈ, એટલે એની તપાસ પૂરી ન થઈ શકી. જનતામાંથી લોકો સવાલ પૂછવા માંગે છે. સર, મારો તમને સવાલ એ છે કે તમે જે પેપર લીકનો મુદ્દો તમે જોરથી ઉઠાવ્યો હતો એ વખતે થયું તો કાંઈ નહીં, અને જે પ્રદેશના યુવાનો હતા એ આમ જ નારાજ થઈ ગયા હતા, તો એના વિશે શું કહેવું છે? ના, કાર્યવાહી થઈ હતી. એ તપાસ માટે ટીમ બની હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એની તપાસ કરી રહી હતી અને કેટલાક લોકોને પકડ્યા હતા. મારું એમ કહેવું હતું કે જે નાના મોટા દલાલો છે એમને પકડવાને બદલે આપણે એ લોકો સુધી પહોંચીએ જે બની શકે કે આખા ષડયંત્રના માસ્ટરમાઇન્ડ હોય, પછી અધિકારીઓ હોય કે પ્રભાવશાળી લોકો હોય, ત્યાં સુધી એ તપાસ પહોંચવી જોઈતી હતી. આ મારી માંગણી હતી. હવે જે નવી સરકાર બની છે એની સામે તમે માંગણી મૂકશો. હવે તો તમે વિરોધ પક્ષમાં છો કે પેપર લીકની તપાસ થવી ચાલી જોઈએ. રહી છે. જે ના, ના, લોકો પણ તપાસ ચાલી involve રહી હતા. છે. પણ હું તો કહું છું કે આની જડ સુધી પહોંચવું જોઈએ અને લોકોની અંદર વિશ્વાસ પેદા થવો જોઈએ કે અમારી એક્ઝામમાં પેપર લીક નહીં થાય. આપણે ત્યાં આજે એક ધારણા બની જાય છે કે નવયુવાનોની અંદર કે એમને ન્યાય નથી મળી શકતો. એ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે અને એ ધારણાને ખતમ કરવી પડશે. પણ આ જે નવી સરકાર બની છે એ કાર્યવાહી કરે અને સખત કાર્યવાહી કરે, પણ બદલાની ભાવના સાથે ન કરે કે ફક્ત જુઓ, તમારી કોંગ્રેસને ટ્રેપ વાતોથી કરવા સતત માટે. એ લાગી રહ્યું છે કે જેમ અશોક ગેહલોત અમુક લોકોને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા અને તમે એમના વિશે વારંવાર કહી રહ્યા હતા. ના, કોઈ સાથે મારો વ્યક્તિગત તો કોઈ ઝઘડો હતો જ નહીં. અને મેં કહ્યું કે તપાસ થઈ રહી હતી. અમુક લોકોને પકડી પણ લીધા હતા, પણ હું ઈચ્છતો હતો કે જે લોકો બહુ Big fish છે, big fish પકડાવા છે, જોઈએ. એમને પણ પકડવા જોઈએ. આપણે ઘણી ચર્ચા કરી છે તમારા ઉપર આક્ષેપ લાગેલો બળવો પોકારવાનો, પણ જ્યારે મામલો સેટલ થઈ ગયો, પાર્ટી હાઈકમાન્ડ અશોક ગેહલોતને દિલ્હી લાવવા માંગતા હતા, રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગતા હતા. ખરગેજી ગયા, માખનજી ગયા, પણ એમએલએસને મળવા ન દીધા એ લોકોએ. એ વખતે તમે શું કરી રહ્યા હતા? એ વખતે એમએલએઝની મીટિંગ રાખી હતી, પણ વિધાયકો ના પહોંચ્યા અને આના વિશે પોતે અશોક ગેહલોતજીએ માફી માંગી હતી સોનિયા ગાંધીજીની કે મીટિંગ ન થઈ શકી હતી. એ કદાચ પહેલી વાર થયું હશે કે કોંગ્રેસ વિધાયકોની મીટિંગ ન થઈ શકી, તો એ વિશે એમણે અફસોસ પણ જાહેર કરેલો, માફી માંગી હતી, પબ્લિકલી માંગી હતી. તો એમણે સમજાવ્યા હતા કોંગ્રેસ મિસિસ ગાંધીને એ વખતે શું થયું ન થયું, પણ એ બહુ દુર્ભાગ્યપૂર્ણ હતું કે અમારી એમએલએની મીટિંગ ન થઈ શકી એ સમયે. તમારા જે સપોર્ટર્સ એમએલએ હતા એ પણ નહોતા પહોંચ્યા એ મીટિંગમાં? આમાં એવું છે કે કોઈ તારું નહોતું. એ તો કોંગ્રેસ પાર્ટીની મીટિંગ હતી અને બધાએ ભેગા મીટિંગમાં આવવાનું હતું. તો અમુક લોકો, અમુક વિધાયક, અમુક મંત્રીઓ મીટિંગમાં નહોતા આવી શક્યા, એટલે મીટિંગ ન થઈ શકી અને બંને ઓબ્ઝર્વર્સ મીટિંગ કર્યા વગર પાછા આવી ગયા. એમનો રિપોર્ટ પણ આપ્યો હતો. પછી એમને દિલ્હી બોલાવ્યા, મુખ્ય પ્રધાનજીને વાત કરી. એમણે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું હશે સોનિયાજીને અને ખરગેજીને. ત્યારે સોનિયા ગાંધીજી હતા કોંગ્રેસના પ્રેસિડેન્ટ. તો બહુ દુર્ભાગ્યપૂર્ણ હતું કે અમારી મીટિંગ જ ન થઈ શકી. જો મીટિંગ થાત અને શું નિર્ણય આવત એ પછીની વાત હતી, પણ મીટિંગ જ ન થઈ શકી એ બહુ ખોટું થયું. મેં અશોક ગેહલોતના ઇન્ટરવ્યૂ જોયા છે. એમાં એ કહેતા હતા કે એ મીટિંગ પહેલા એ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે એમએલએ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પણ જે માણસને કારણે અમારા એમએલએસ ઘણા દિવસો સુધી રિસોર્ટમાં કેદ રહ્યા, એને કેવી રીતે મુખ્યમંત્રી બનાવાય?
હવે એ તો બહુ જૂની વાતો થઈ ગઈ, પણ જો મીટિંગ ત્યારે થઈ જાત તો ખબર પડી જાત ને કે શું થાત ને શું નહીં. પણ મીટિંગ જ ના થઈ મીટિંગ થાત તો શું થઈ જાય? તો વિધાયકોનો જે પણ નિર્ણય હોય એ સામે આવી જાત. પણ મીટિંગ જ ન થવી એને હું ખોટું માનું છું. અમે ત્યાં જ બેઠા હતા પણ મીટિંગ ન થઈ શકી. તો શું આ અચરજની વાત નથી કે મુખ્યમંત્રીએ એમએલએઝની મીટિંગ ન થવા દીધી અને પછી માફી પણ માંગી લીધી, એ પછી પણ એમને જ મુખ્યમંત્રીના પદે રહેવા દીધા? આ નિર્ણય તો પાર્ટીનો જ છે ને. પાર્ટીને લાગ્યું કે જે અમે નિર્ણય લઈ લીધો છે એના પર કન્ટિન્યુ કરવું છે, આપણે કોઈ ચેન્જ નથી કરવો, તો અમે બધાએ પાર્ટીની વાત માની, જે નિર્ણય લીધો. તમે ક્યારેય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે આ વિશે વાત કરી છે? તમે આ વાતની કેટલી ખણખોદ કરવાના છો એ મને કહી દો. 1.5-2 વર્ષ થઈ ગયા, તમે આ જ વાતને ખેંચ્યા કરો છો. બધી વાત થઈ હતી. શરૂઆતમાં જ મેં તમને કહ્યું એક લાઇનમાં, એ વિધાયકોની મીટિંગ નહોતી થઈ, એ બહુ ખોટું થયું હતું, દુર્ભાગ્યપૂર્ણ હતું, અને એ વિશે મુખ્યપ્રધાને માફી માંગી લીધી. વાત ખતમ થઈ ગઈ. પછી અમે આગળ વધી ગયા, ચૂંટણી આવી ગઈ. ખણખોદ કરવાની વાત નથી, આ એ બધી વાતો છે જેના પર તમે સીધો જવાબ ક્યારેય નથી આપ્યો. તમને હું વધુ સીધો જવાબ શું આપી શકું? તમે મને પૂછો છો, હું એનો જવાબ તમારી આપું વાત છું. માની લઉં છું, હું વધારે ખણખોદ નહીં કરું. આટલું બધું ખણખોદ કર્યા પછી કહો છો.